તો કેમ છો મિત્રો? ઈડી સેટ માટેના એક નવા ટોપિક લઈને આજે આપણે ક્વેશ્ચન બેંક લઈને આવ્યો છીએ મેથેમેટિક્સમાં કોઓર્ડિનેટ જ્યોમેટ્રી. બરાબર? લાસ્ટ સેશન આપણે કવર કર્યા છે વેક્ટર, લિમિટ, બેઝિક 3 ચેપ્ટરો આપણા જે મેઇન હીરો ચેપ્ટર છે જેને કહેવાય ટ્રિગ્નોમેટ્રિક, ઇન્ટિગ્રેશન, ડિફરન્શિએશન. આ 3 ચેપ્ટર ના આવડે તો લગભગ તમે ક્લિયર કરી જ ના શકો. એના લાઈવ સેશન તરીકે મેં આ ક્વેશ્ચન બેંક કમ્પ્લીટ આપણે યુટ્યુબમાં અપલોડેડ છે. બરાબર? આ બધું ક્લિયર કરતા રહેજો અને આજે એક નવો સેશન લઈએ કોઓર્ડિનેટ જ્યોમેટ્રી. 2 પોઈન્ટ મેઇન છે એમાં લાઇન અને સર્કલ જે આપણા સિલેબસમાં છે અને લાઇન અને સર્કલના 1 બાય 1 ક્વેશ્ચન જોઈએ આપણે. અને કોઈ તમારે આનું વિડીયો જોઈતો હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં આપણા કોર્સની ડિટેલ તમને મળી જશે. બરાબર છે? તો આ વસ્તુ તમે ચેક કરો અને જોઈ લો. તૈયારી કરીને આ બધા સેશનો એટેન્ડ કરશો તો વધારે ઇઝી પડશે અને એકદમ તમારું માઇન્ડ ફ્રેશ થઈ જશે, ક્લિયરન્સ આવી જશે. તમારે એક્સ્ટ્રા કોઈ પ્રિપેરેશન નહીં જોઈએ. બરાબર છે? ચલો આગળ વધીએ આપણે ક્વેશ્ચન બાય સીધું જ. સ્લોપ ઓફ ધ લાઇન પાસિંગ થ્રુ ધ પોઈન્ટ. બરાબર છે? તમને અહીંયા સ્લોપ આપેલો છે પાસિંગ થ્રુ ધ પોઈન્ટ x6 અને 2 -2 5 ઇઝ 1/3. હવે ધ્યાન આપો, અહીંયા રૂલ તમને બધા ક્લિયર હોવા જોઈએ બેઝિક, પછી આગળ ચાલીશું આપણે કે સ્લોપના ફોર્મ્યુલા બધા લાગશે. અહીંયા 2 પોઈન્ટ છે અને 2 પોઈન્ટ માટેના સ્લોપનો ફોર્મ્યુલા આપણને આવડે છે. આ પોઈન્ટને x1 કહેવાય, આ y1 કહેવાય, x2 કહેવાય, y2 કહેવાય. તો આ 2 પોઈન્ટ માટે સ્લોપનો ફોર્મ્યુલા આપણો આવો છે m is equal to y2 minus y1 upon x2 minus x1. ક્લિયર? તો x1 y1 x2 y2 મેં માર્ક કરી દીધા છે તમને. જો y2 કેટલા છે તમારી પાસે 5, y1 કેટલા છે 6, x2 કેટલા છે -2 અને x1 ની જગ્યાએ x આપેલા ધેટ ઇઝ -x છે. 5 - 6 કેટલા થશે -1 અને -2 - x જે છે એ જ રાખું છું. આ તમારો સ્લોપ થયો અને એની વેલ્યુ તમને આપેલી છે 1/3. તો સ્લોપ કેટલો છે તમને m is equal to 1/3 ને આપણે m ફાઇન્ડ કર્યા -1 upon, તમે સીધા ત્યાં પ્લગ ઇન કરી શકો છો. સીધો ક્રોસ પ્રોડક્ટ કરી દો. અહીંયા આ 3 સામે જાય, 3 સામે જાય, 3 × -1 -3, -2 - x સામે લઈ લો તો એ પણ સામે ગયા. બરાબર છે? -2 આ બાજુ છે તો +2 થશે, ધેટ ઇઝ -1 બરાબર -x અને ફાઇનલી x = 1. તો આ એકદમ સિમ્પલ તમારો આન્સર સી. તમારે આનો સ્લોપ કાઢવાનો હતો, જેનો સ્લોપ એ લોકો ઓલરેડી આપેલો છે. તમારે અનનોન વેલ્યુ એક ફાઇન્ડ કરી દેવાની છે તો તમારો આન્સર આ રીતે આવી જશે. બરાબર છે? પણ સ્લોપનો ફોર્મ્યુલા ક્લિયર હોય તો જ આ ક્લિયર હોય. બરાબર? સ્લોપનો પહેલો ફોર્મ્યુલા હતો. સ્લોપનો બીજો ફોર્મ્યુલા આપણી લાઈન હોય તો આગળ ડિસ્કસ કરીશું. -a/b લાઈન આપી હોય તો સ્લોપ ઓફ ધ લાઈન જે અહીંયા જ વાત કર્યું છે. બરાબર છે? જો અહીંયા સીધો એક સિમ્પલ સ્લોપ જ પૂછ્યો છે અને તમને આખી લાઈન આપેલી છે કે 2x - 3y + 5. તો સ્લોપનો ફોર્મ્યુલા લાઈન માટે શું છે -a/b. તો આ તમારા માટે a છે, તમારા માટે b છે, તમારા માટે c છે. તમારે a b ની જ જરૂર છે. a કેટલા છે તમારા -2, b કેટલા છે તમારા -3. તો માઇનસ માઇનસ કેટલા છે પ્લસ, ધેટ ઇઝ 2/3. ડી ઓપ્શન ઇઝ કરેક્ટ. ક્લિયર? આટલી વસ્તુ એકદમ સિમ્પલ. આ બી સ્લોપનો બીજો ફોર્મ્યુલા. અહીંયા ક્વેશ્ચન બેંકથી તમારો ઓલમોસ્ટ બધા ટોપિક ક્લિયર થઈ જશે. 1 બાય 1 ટાઈપ ઓફ તમે ધ્યાન રાખશો તો. બરાબર? ચલો આગળ વધીએ. સ્લોપ પાછો પૂછ્યો છે. અગેન એ બી ની વાત કરું તો મારા સી નું કોઈ કામ નથી. ભલે 5 જમણી બાજુ, એકચ્યુઅલી 5 આઈડિયલી લેફ્ટ સાઈડ હોવા જોઈએ. તો આને કહેવાય a, આને કહેવાય b. તો સ્લોપનો ફોર્મ્યુલા m બરાબર -a/b. -a કેટલા છે cos થીટા, b કેટલા છે sin થીટા, cos upon sin ને શું કહેવાય cot થીટા. તો એ ઓપ્શન આપણી પાસે હશે અને એ પણ માઇનસમાં છે. બરાબર છે? તો આપણો ઓપ્શન આવશે અહીંયા ડી. બરાબર છે? સિમ્પલ. sin upon cos હોત તો tan થીટા થાય. ચલો આગળ વધીએ. x ઇન્ટરસેપ્ટ ઓફ ધ લાઈન. તમને x ઇન્ટરસેપ્ટની વેલ્યુ પૂછ્યું છે. તો x ઇન્ટરસેપ્ટનો ફોર્મ્યુલા તમને યાદ હોવો જોઈએ -c/a. આની જગ્યાએ y ઇન્ટરસેપ્ટ હોય તો -c/b. x ઇન્ટરસેપ્ટ લાઈનનો અને y ઇન્ટરસેપ્ટ. આપણી લાઈન x એક્સિસ ઉપર ક્યાં ટચ થાય ઇટ ઇઝ કોલ્ડ x ઇન્ટરસેપ્ટ. y એક્સિસ ઉપર ક્યાં ટચ થાય એને કહેવાય y ઇન્ટરસેપ્ટ. તો એ બધું આપણે ક્લિયર જ છે કે ભાઈ -c/a -c/b. બરાબર છે? તો આ આપણા a છે. જો a બરાબર 2 છે, b આપ્યો જ નથી, જો y છે જ નહીં, જરૂર બી નથી આપણે. અને c થશે તમારા -5. માઇનસ સાથે લેવાના. તો ફોર્મ્યુલામાં તમારો આ -5 ઉપર રાખો. ઓલરેડી આગળ એક માઇનસ છે. 2 -5/2. અહીંયા એક બી માઇનસ પ્લસ ની ભૂલ પડી ને, તમે આ માઇનસ સમજીને ફોર્મમાં માઇનસ ના લીધા ને એટલે આપણે સિમ્પલી છું લઈ જઈએ. બરાબર છે? આપણો આન્સર સાવ ખોટો થઈ જાય. ઉપર નીચે અહીંયા નેગેટિવ લઈ જઈએ. ડીડી સેટમાં આ જ સ્પેશિયાલિટી છે. બરાબર?
શું નહીં કરવું એ પહેલા ધ્યાન રાખવું પડશે આમાં. ચલો સેમ વાય ઇન્ટરસેપ્ટનો ફોર્મ્યુલા હમણાં જ વાત થઈ આપણે કે ભાઈ શું થાય વાય ઇન્ટરસેપ્ટ માઇનસ સી અપોન બી. સી કેટલા છે આપણા -5 પણ બી આપ્યા જ નથી. જો આ તમને એ એન્ડ સી આપ્યા બી જ નથી તો બી 0 કહેવાય અને અપોનમાં 0 એટલે શું આવે ઇન્ફાઇનાઇટ. એટલે આપણો ઓપ્શન આવશે નોટ ડિફાઇન. વાય ઇન્ટરસેપ્ટ મળશે જ નહીં. ક્લિયર? તો એકદમ સિમ્પલ. ચલો એક્સ ઇન્ટરસેપ્ટ હતો લાઈન ફરીથી એક ક્વેશ્ચન રિપીટ કર્યો બરાબર છે. એક્સ ઇન્ટરસેપ્ટની આપણે વાત કરીએ તો શું હતું આપણું -c અપોન એ. હવે અહીંયા ધ્યાન રાખજો આ ક્વેશ્ચનમાં કે તમારા ક્વેશ્ચનમાં કેવું સેટઅપ છે આખે આખું cos θx sin θy અને 2 લેફ્ટ સાઈડ આવે ધેટ ઇઝ -2 થઈ જાય બરાબર. એ તમારો cos θ બી sin θ અને c તમારો -2 છે. ફોર્મમાં 2 ના લેતા એટલા માટે મેં લખીને બતાવ્યું તમને. અને હવે આપણે -c અપોન એ કરીએ આપણે તો -c કેટલા છે આપણા -2 એ કેટલા છે આપણા cos θ છે. માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 2 અપોન cos θ થાય અને 1 અપોન cos ને આપણે કહીએ છીએ sec θ. તો યોર આન્સર ઇઝ 2 sec θ. તો સી ઇઝ કરેક્ટ ઓપ્શન. બરાબર છે. ધ્યાન રાખો એક એક વસ્તુનું સિમ્પલી બધા જો ઓપ્શન પ્લસ માઇનસ જ આવે છે તમારે તો અહીંયા લોચા પડી જાય. બરાબર છે. ચલો હવે અહીંયા એક ક્વેશ્ચન જોવો. આ એક લોજિકલ ક્વેશ્ચન થઈ જશે આગળ જતા. તમને બે લાઈન વચ્ચેનો એંગલ પૂછ્યો છે તમને અહીંયા. પહેલી લાઈન આપેલી છે બીજી લાઈન આપેલી છે. હવે હું બંને રીતે તમને કરાવું છું. એંગલનો ફોર્મ્યુલા તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ tan θ બરાબર m1 માઇનસ m2 અપોન 1 પ્લસ m1 m2 આ એંગલનો ફોર્મ્યુલા છે. એના માટે આપણી પાસે સ્લોપ હોવો જોઈએ m1 ને m2. તો સ્લોપ ફોર્મ્યુલા અહીંયાથી લાવશું આપણે આ m1 નો સ્લોપ. તો m1 બરાબર માઇનસ a અપોન b. તો ચલો આ ડાયરેક્ટ કરીએ a1 છે y ની જોડે કશું નહીં એટલે b1 છે તો આ થઈ ગયું -1. એવી રીતે m2 અહીંથી લઈ આવીએ આપણે બરાબર છે માઇનસ a અપોન b. તો એ કેટલા છે 1. અહીંયા તમે b માં -1 છે માઇનસ માઇનસ +1 થાય છે. તો એક m1 -1 છે m2 1 છે. સ્લોપના ફોર્મ્યુલામાં પુટ કરી દઈએ આપણે કે ભાઈ tan θ ઇઝ ઇક્વલ ટુ m1 માઇનસ m2 અપોન 1 પ્લસ m1 m2. m1 કેટલા છે -1 m2 કેટલા છે -1 1 પ્લસ 1 ઇન્ટુ -1. હવે તમે ધ્યાન રાખશો ને તો 1 ઇન્ટુ -1 કેટલા થાય -1 1 -1 0. ઉપર ગમે તે હોય અપોનમાં 0 આવે એટલે ઇન્ફાઇનાઇટ આવે એટલે આપણો tan θ ઇન્ફાઇનાઇટ થઈ જાય છે. અને આપણા ટ્રેનમાં ઇન્ફાઇનાઇટ ક્યાં આવશે તમે ટ્રિગ્નોમેટ્રી ટેબલ હોય તો તમને ખ્યાલ આવશે કે ટેનમાં ઇન્ફાઇનાઇટ π/2 માં જ આવે. અને આવડી જ જોવાનું tan θ ઇન્ફાઇનાઇટ તમે ટેબલમાં જોવાનું ટેનમાં tan ઇન્વર્સ ઇન્ફાઇનાઇટ કહેવાય. તો θ π/2 આપણો આન્સર આવશે. ક્લિયર આટલી વસ્તુ? હવે તમે આને છે ને અલગ રીતે બી ગણી શકો છો. આ એક ઓફિશિયલ મેથડ મેં તમને બતાવી. તમે બેના સ્લોપ જોઈ લો. સ્લોપ કેટલો છે m1 નો -1 m2 નો કેટલો છે 1. તો આ બે સ્લોપને તમે પ્રોડક્ટ કરો ને m1 ડોટ m2 m1 1 m2 -1 તો યોર આન્સર ઇઝ -1. તો જે સ્લોપનો ડોટ -1 થાય તો એવી બે લાઈનો પરપેન્ડિક્યુલર કહેવાય. બરાબર બે લાઈનો હોય એક પેરેલલ અને પરપેન્ડિક્યુલર. જો લાઈન પેરેલલ હોય ને તો m1 બરાબર m2. આ બેની વચ્ચે કોઈ એંગલ ના હોય આ લાઈન પેરેલલ કહેવાય આ બે. પણ એક લાઈન આમ હોય એક લાઈન આમ હોય તો આને પરપેન્ડિક્યુલર. પરપેન્ડિક્યુલરમાં એંગલ 90 ડિગ્રી હોય. અને એની કન્ડિશન છે કે બે સ્લોપની પ્રોડક્ટ -1 હોય તો લાઈન પરપેન્ડિક્યુલર થાય. હવે જો તમારી તૈયારી થોડી વ્યવસ્થિત હોય ને તો તમારે સ્લોપ અહીંયા જ ખબર પડી કે ભાઈ m1 નો -1 છે અને m2 નો શું છે 1. આ બેનો પ્રોડક્ટ જ -1 થઈ જાય છે. મતલબ આ બંને લાઈન એકબીજાની પરપેન્ડિક્યુલર છે. બરાબર. અને પરપેન્ડિક્યુલર લાઈનમાં એંગલ 90 ડિગ્રી થાય. હવે તમે લાઈન ડ્રોઈંગ કરવા જાવ તો બી ઘણાને ખ્યાલ કે x + y લાઈન આવી ડ્રો કરાય x - y સામે ડ્રો કરાય બેની વચ્ચે 90 ડિગ્રી જ એંગલ બને. બરાબર. તો આ બી એક વસ્તુ તમારે શીખવાની છે. બરાબર. પણ અત્યારે આપણે ડીડી સેટ માટે આ બધી વસ્તુ પર જવાની જરૂર નથી. ઓકે ચલો આગળ વધીએ આપણે. y ઇન્ટરસેપ્ટ ઓફ ધ લાઈન તમે જો એ ધ્યાન આપો 2 તો k ની વેલ્યુ પૂછીશ તમને. બરાબર. ચલો આપણે y ઇન્ટરસેપ્ટની આપણે વાત કરીએ આપણે તો આ છે કેટલા તમારા a આ શું છે b આ c. y ઇન્ટરસેપ્ટનો ફોર્મ્યુલા શું છે -c અપોન b. -c માં કેટલા આવશે અહીંયા k. b માં કેટલા છે -5 માઇનસ માઇનસ પ્લસ. તો આ y ઇન્ટરસેપ્ટ તમારો k/5 થયો અને એની વેલ્યુ કેટલી આપેલી છે તમને 2 આપેલી છે. અહીંથી ડાયરેક્ટ ચાલુ કરી દઉં છું તો k ની વેલ્યુ શું આવશે 5 2 10. સિમ્પલ. તમારો આન્સર ઓલરેડી 2 આપેલો જ છે. k ની વેલ્યુ અનનોન મળી જશે તો આપણો આન્સર 10 ખતમ. બરાબર. તો આવી રીતે આપણે ડીલ કરી શકીએ છીએ સમની.
ઇક્વેશન ઓફ ધ લાઇન પાસિંગ થ્રુ ધ પોઈન્ટ 3004 શું છે? આ બે રીતે સોલ્વ થાય. જો તમને બંને રીતે તમને સમજાવી દઉં છું. જનરલી બે પોઈન્ટ આપેલા હોય તમને. જો આ પહેલો પોઈન્ટ, બીજો પોઈન્ટ. પહેલા પોઈન્ટને કહેવાય x1 y1, બીજા પોઈન્ટને x2 y2. અને બે પોઈન્ટમાંથી પાસ થતી લાઈન, આ પહેલો પોઈન્ટ કહેવાય, આ બીજો પોઈન્ટ કહેવાય. અને બે પોઈન્ટમાંથી પાસ થતી જે લાઈન હોય એનું ઇક્વેશન આવું છે ડિટર્મિનન્ટ વાઇઝ. x y1, x1 y1 1, x2 y2 1 અને ઇક્વલ ટુ 0. તમારા ડિટર્મિનન્ટમાં બધી વેલ્યુ પ્લગ ઇન કરી દેવાની. therefore x y1, x1 y1 1 એટલે કોણ છે અહીંયા? 3 0 1, 0 4 1 ઇક્વલ ટુ 0. તમે ડિટર્મિનન્ટ આને સોલ્વ કરજો તમને એક આન્સર સીધો મળી જશે. બરાબર છે? આપણી ડિટર્મિનન્ટ આપણે જે 3/3 સોલ્વ કરીએ છીએ 4 ઓપ્શનમાંથી સીધો. તો બહુ રિસ્ક ના લેવું હોય તો તમે આ ફેક્ટર એપ્લાય કરી શકો છો. બરાબર? હવે તમે આ વસ્તુનો ઓપ્શનથી બી ક્રિએટ કરી શકો કે ભાઈ તમારો આન્સરમાં કોણ છે, મતલબ ક્વેશ્ચનમાં 3 0 0 પોઈન્ટ. આમાં પોઈન્ટ મૂકીને ચેક કરો કે કયો આન્સર જસ્ટિફાય થાય છે. તો ચેક કરો, અહીંયા 3 0 છે તો અહીંયા 3 મૂકું, 0 મૂકું, 7 ના થાય. અહીંયા x જગ્યાએ 0 મૂકું, 4 મૂકું, 7 ના થાય. પહેલો ઓપ્શન ઇનકરેક્ટ છે આપણો. બીજો ઓપ્શન ચેક કરીએ. અહીંયા 3 મૂકું, 4 3 12. અહીંયા 0 મૂકું, ના થાય. સિમિલરલી અહીંયા 0 મૂકું, ના થાય. બરાબર? બંને પોઈન્ટ મૂકવાના. એક પોઈન્ટ મતલબ બંને થવા જ જોઈએ, પણ એક ના થાય તો તમે ક્લિયર કરી શકો છો. આ પોઈન્ટ જોઈએ આપણે. અગર x અહીંયા 0 મૂકું, 3 મૂકું તો 4 3 12, y 0 છે તો 12 જસ્ટિફાઈ થઈ જાય છે પહેલો. બીજો પોઈન્ટની વાત કરું, આ 0 છે પણ આ 4 છે, 3 4 12, જમણી બાજુ 12 આવે જ છે. બરાબર? તો આ પોઈન્ટ એવો છે ઓપ્શન સી કે બંને ઓપ્શન જસ્ટિફાઈ થઈ જાય છે. બરાબર છે? તમે ડાયરેક્ટ પોઈન્ટ મૂકીને ચેક કરી શકો છો. અધરવાઇઝ આ ઓફિશિયલ મેથડ, તમને જે કમ્ફર્ટેબલ લાગે એ તમે કરી શકો છો. તો લાઇનનું ઇક્વેશન બે પોઈન્ટમાંથી પાસ થતી હોય એના માટે. બરાબર? સીધું ઓપ્શનથી કરવું એ બી ઇઝી જ રહેશે. હવે અહીંયા જુઓ તમે, ધ ઇક્વેશન ઓફ ધ લાઇન પાસિંગ થ્રુ 4 0 એન્ડ પરપેન્ડિક્યુલર ટુ એક્સ એક્સિસ. હવે આ થોડું એક લોજિકલ ક્વેશ્ચન છે. તમારે એક્સિસ પ્રમાણે આને ડ્રો કરી શકો તમે. જો આ એક્સ એક્સિસ છે, વાય એક્સિસ છે. એક એવી લાઇન છે કે જે 4 0 માંથી પાસ થાય. 4 0 એટલે આ એક્સ કોર્ડિનેટ છે અને આ વાય કોર્ડિનેટ છે. એક્સ તો 4 છે તો અહીંયા ક્યાંક આવે, આ 4 0 છે. બરાબર? પરપેન્ડિક્યુલર ટુ એક્સ એક્સિસ, એ પાછી પરપેન્ડિક્યુલર ટુ એક્સ એક્સિસ. અહીંથી લાઈન ગમે ત્યાંથી પાસ થાય, આમ બી થાય, ગમે તેમ પાસ થાય. પણ એવું નહીં, એણે શું કીધું છે? એક્સ એક્સિસ ને પરપેન્ડિક્યુલર, એક્ઝેક્ટ 90 ડિગ્રી હોય એવી લાઈન. તો આ લાઈન તમારે ફાઇન્ડ કરવાની છે. તો આ લાઈન કયા પોઈન્ટમાંથી પાસ થાય છે? 4. તો આ લાઈન તમારી સીધી કહેવાય x બરાબર 4. 4 આ બાજુ જાય તો x - 4 ઇક્વલ ટુ 0. તો આ તમારો આન્સર થયો. બરાબર છે? હવે એ ડાયરેક્ટ ઓપ્શન x ઇક્વલ ટુ 4 જ આપી દીધો છે તો ઓપ્શન આ કરાય. અથવા 4 સામે હોય તો x - 4 ઇક્વલ ટુ 0 થાય. આ વસ્તુ યાદ રાખજો આજ પછી કે કોઈ બી લાઈન હોય આવી રીતે, જો 4 માંથી પાસ થાય તો આ લાઈનનું નામ બની જાય x બરાબર 4. અગર અહીંયા 3 હોય અને લાઈન આમ હોરિઝોન્ટલી ક્લિયર થાય છે તો y ઇઝ ઇક્વલ ટુ 3 કહેવાય આને. અગર આ -2 માંથી અહીંથી નીકળે છે તો y ઇઝ ઇક્વલ ટુ -2. આવી રીતે લાઈનના નામ કરાય. હોરિઝોન્ટલ લાઈન y ની કહેવાય, વર્ટિકલ લાઈન x ની કહેવાય. લાઈન વાઇઝ, એક્સિસ ની વાત નથી કરતો. બરાબર છે? તો આ ક્વેશ્ચન એનાલિટિકલ થોડું ડ્રો કરીને તમારો સિમ્પલ આન્સર આવી જશે. બરાબર છે? ચલો એના જેવો જ છે સિમિલર ક્વેશ્ચન. જુઓ તમે, ધ ઇક્વેશન ઓફ ધ લાઇન પાસિંગ થ્રુ ધ કયા પોઈન્ટમાંથી પાસ થાય છે? આ x પોઈન્ટ છે અને આ y x0 છે, y -3, -3 અહીં ક્યાંક લઈ લો અને આવી રીતે લાઈન એક -3 પાસ થાય છે. પરપેન્ડિક્યુલર ટુ y એક્સિસ, આ y એક્સિસ છે તમારી અને એની પરપેન્ડિક્યુલર આમ જ હોય. બરાબર? y આમ છે તો એનું પરપેન્ડિક્યુલર આમ જ જાય તો જ આ બેની વચ્ચે 90 ડિગ્રી થાય. આને પરપેન્ડિક્યુલર કહેવાય. તો ઓકે, આપણું ડ્રોઈંગ ઓકે છે. અને આ લાઈનનું નામ આપી દેવાય y ઇઝ ઇક્વલ ટુ -3. શું લખી દેવાય? -3 આ બાજુ લઈ લો એટલે y + 3 ઇક્વલ ટુ 0. તો આપણી પાસે ઓપ્શન છે. રાઈટ? તો આ વસ્તુ ધ્યાન રાખજો. તો આ ડ્રોઈંગ વાઇઝ બી અમુક લોજિકલી તમે ધ્યાન રાખી શકો છો. ચલો હવે આ સ્લોપ એકદમ સિમ્પલ ક્વેશ્ચન આવ્યો છે. સ્લોપ પણ કોનો? પેરેલલ લાઈનનો. બરાબર? તો હમણાં જ વાત કરી કે પેરેલલ લાઈનનો સ્લોપ શું છે? m1 બરાબર, બે લાઈનના પેરેલલ હોય તો બંનેના સ્લોપ સેમ થાય. તમારી પાસે આ લાઈન છે એની પેરેલલ લાઈનનો સ્લોપ પૂછ્યો છે આ લોકોએ તમને. તો કંઈ નહીં, આનો સ્લોપ ફાઇન્ડ કરી લઈએ આપણે કે ભાઈ m1 બરાબર -a/b -5 upon -7 પ્લસ. તો આપણી લાઈનનો સ્લોપ 5/7 છે તો એની પેરેલલ લાઈનનો m2 સેમ જ હોય તો m2 ઇઝ ઇક્વલ ટુ 5/7. ખતમ. ઓપ્શન છે આપણી પાસે. જો ઓપ્શન 7/5 માઇનસ ચાઇનીઝ ઓપ્શન જ છે. સેટ બી ભૂલ થાય દાવ થઈ જાય આપણો. બરાબર? ધ્યાન રાખવાનું. ચલો આગળ વધીએ.
ધ ઇક્વેશન ઓફ ધ લાઇન પેરેલલ ટુ ધ લાઇન. જો હવે એક વસ્તુ ધ્યાન રાખજો, બે લાઇન પેરેલલ હોય, પરપેન્ડિક્યુલર હોય તો એના અમુક કોઓર્ડિનેટ સેમ જ હોય. આ સ્લોપ ઉપરથી જ છે કે m1 બરાબર m2 m1 ડોટ m2 -1. તો તમને સીધી સિમ્પલ ટ્રીક કહી દઉં. જો એક લાઇન કોઈ બી લઉં કે આ 3x - 2y + 5, આ કોઈ બી એક રેન્ડમ લાઇન છે. આની પેરેલલ લાઇન જે બી હોય ને એના પહેલા બે કોઓર્ડિનેટ સેમ જ હોય હંમેશા, યાદ રાખવાનું. એટલે પહેલું છે 3x - 2y, આ ફરતો હોય, આ કોઓર્ડિનેટ ખબર ના હોય ત્રીજો, એનું કંઈક નામ આપી દઉં k. તો આ એની પેરેલલ લાઇન થાય કે એના પહેલા બે કોઓર્ડિનેટ સેમ હોય. હંમેશા યાદ રાખજો આ બે વસ્તુ. પણ જો આની પરપેન્ડિક્યુલર લાઇન બનાવે, લંબ લાઇન પરપેન્ડિક્યુલર, તો તમારે શું કરવાનું છે, કોઓર્ડિનેટ એક્સચેન્જ કરી દેવાના. y વાળું આગળ લગાવવાનું, x વાળું પાછળ લગાવવાનું. y નો કોઓર્ડિનેટ કોણ છે 2, એ આગળ લગાવો, માઇનસ ના લગાવો પ્લસ, અને x પાછળ લગાવવાનો 3y. છેલ્લો એલિમેન્ટ બધામાં બદલાય એટલે છેલ્લો અલગ જ હોય એટલે કોઓર્ડિનેટ k લખી દઉં છે, છેલ્લો y. તો પેરેલલ લાઇનના પહેલા બે વેલ્યુ સેમ આવે, x અને y ના કોએફિશિયન્ટ. જ્યારે પરપેન્ડિક્યુલરમાં y વાળો આગળ જતો રહે, x વાળો પાછળ જતો રહે, વચ્ચેની સાઇન ચેન્જ થઈ જાય. મતલબ 2 આગળ ગયા, 3 પાછળ ગયા, માઇનસ ના પ્લસ થાય. આ પરપેન્ડિક્યુલર લાઇન હંમેશા આ રીતની જ હોય. પ્લસ કરીને કોઈ બી એક ત્રીજો નંબર કોઈ બી હોય એટલે એનું કે લઉં છું. એ આપણને ખબર ના હોય, એ ડિપેન્ડ્સ ઓન ક્વેશ્ચન હોય. બરાબર? બહુ બધું આ લોકો ડબલ કરી શકે, અને 6x - 4y બી ચાલે. તમે 2 કોમન લો તો બી સેમ જ આવે, કારણ કે ઇક્વલ ટુ 0 છે, 2 કોમન લઈ શકાય. તો ડબલ બી હોય, તમને ખ્યાલ આવી જવો જોઈએ. તો હવે જો અહીંયા શું સિમ્પલ ક્વેશ્ચન છે, પેરેલલ લાઇન પૂછી છે. કોની? આની. તો પહેલા બે કોઓર્ડિનેટ ફિક્સ જ હોય, 4x - 2y હોય જ ગોતવાના. તો 4x - 2y શેમાં દેખાય તમને? આ c માં જ દેખાય છે. જોવાનું જરૂર નથી, આ જ જવાબ હોય. ત્રીજો ગમે તે હોય, એ લોકો આપે, આપણે માની લેવાનું. બરાબર? બાકી ક્યાંય 4x - 2y છે નહીં, એટલે બાકીના ઓપ્શન તો છે જ નહીં. બરાબર? આ વસ્તુ ધ્યાન રાખવાનું. ચલો, તો ઇક્વેશન આ પરપેન્ડિક્યુલર પૂછ્યું. જો તમે અહીંથી જ ગણ નાખીએ આપણે કે ભાઈ આ લાઈનનો પરપેન્ડિક્યુલર કીધું છે, આ 2 આગળ આવે, માઇનસ ના પ્લસ 4 પાછળ આવે. બરાબર છે? અને છેલ્લો નંબર ખબર નથી એટલે હું અહીંયા k લખું છું. તો આપણે જ્યાં 2x + 4y એમ ફાઇન્ડ કરો, તો 2x + 4y અહીંયા મને દેખાય છે, જો. તો આ આપણો આન્સર. બાકી જોવાના જ નથી. બરાબર? કોઓર્ડિનેટ એક્સચેન્જ, વચ્ચેની સાઇન ચેન્જ કરી દેવાની. તો આ બેઝિક્સ યાદ રાખજો. બરાબર છે? ચલો, આ લાઈનના થોડા ઘણા ક્વેશ્ચન હતા, અને એ આગળ આવશે જ, પણ હવે સર્કલનો એક ક્વેશ્ચન દેખાય છે. જો સર્કલનું સેન્ટર ઓફ ધ સર્કલ, આનું સેન્ટર પૂછી માર્યું છે. તો તમને સેન્ટર અને રેડિયસનો ફોર્મ્યુલા ખબર છે કે સર્કલના સેન્ટરનો ફોર્મ્યુલા શું હતો? -g - f. અને રેડિયસનો ફોર્મ્યુલા શું છે? g² + f² - c. તો આ એક યાદ રાખજો, GFC. પ્રોપર થોડું લિટરેચર રેડી કરીને સેશન જોશો તો વધારે બેનિફિશિયલ રહેશે તમારે. એમાં શું હતું આપણું મેઇન ઇક્વેશન? શું હતું? x² + y² + 2gx + 2fy + c = 0. x નો કોઓર્ડિનેટ શું હોય? 2g, y નો 2f, છેલ્લા c. ચલો, એવી રીતે કમ્પેર કરો. x ની જોડે -4 છે, તો 2g = -4. આપણે કમ્પેર કરવાનું હોય. y કોઓર્ડિનેટ છે જ નહીં એટલે f જ મળશે નહીં, f જ 0 થઈ ગયો. અને છેલ્લો કોઓર્ડિનેટ c કહેવાય, તો c = 7. તો આના ઉપરથી g કેટલા મળી ગયા મને? -2. f તો 0 જ છે, અને c કેટલા છે આપણી પાસે? 7. તો શું થશે આપણું? -g - f. g કેટલા છે? -2, માઇનસ +2. f કેટલા છે? 0. ખતમ. આ ફોર્મ્યુલા મેં મૂક્યો સેન્ટર વાળો. g માઇનસ કરીને મૂકવાના, ઓલરેડી માઇનસ છે એટલે માઇનસ + 2 0 આપણો ઓપ્શન આવે. તો અવર ઓપ્શન ઇઝ બી. અગર રેડિયસ ફાઇન્ડ કરવી હોય તો રેડિયસ માટે ફોર્મ્યુલા છે જ આપણી પાસે, g² + f² - c. તમે g f c મૂકી દો, ટોટલ મારો તો જવાબ આવી જશે. બરાબર? તો આ રીતે સર્કલની વાત કરવાની છે. રેડિયસ પૂછીશ. જો અહીંયા રેડિયસ માટે બી અગેન 2g 2fc કરવાના છે. ચલો, અહીંયાથી 2g બનાવીએ. 2g = -4, 2f = -6, અને c = 4. તો g બરાબર કેટલા થશે? -2. f બરાબર કેટલા થશે? -3, અને c બરાબર 4. રેડિયસ પૂછ્યું છે આપણને, તો રેડિયસનો ફોર્મ્યુલા શું હતો? g² + f² - c. g કેટલા છે? -2 નો સ્ક્વેર 4. f કેટલા છે? -3 નો સ્ક્વેર 9. c કેટલા છે? -4. તો 4 4 તો ઉડી ગયા, વધ્યા 9. 9 નું સ્ક્વેર રૂટ 3 થાય. રેડિયસ નેગેટિવ ના હોય એટલે એને પ્લસ જ કન્સિડર કરવાનું છે. બરાબર છે? હવે જો આવા ક્વેશ્ચન આવતા હોય છે કે સેન્ટરમાં તમને આ રીતની વસ્તુ આપે છે, આ 6 0 સેન્ટર આપી દીધું છે, અનનોન p પૂછી માર્યા છે. કંઈ નહીં, આપણે ગાડી દોડાવી દેવાની. આ 2g કહેવાય આપણા માટે. 2g = 3p. f આપેલા જ નથી, f 0 જ કરતો સીધા, અને સેન્ટર છે એટલે c નથી જોઈતા. તો g બરાબર શું આવશે અહીંયા? 3p/2. f = 0. હવે સેન્ટરની વાત કરું તો -g - f.
બરાબર. માઇનસ જી એટલે કેટલા છે? -3p/2. એફ કેટલા છે? 0. આ તમારું થાય કમ્પ્લીટ અને એની વેલ્યુ તમને 6 0 આપેલી જો. તમારો સેન્ટર એકચ્યુઅલી આવું થાય પણ એ એકચ્યુઅલી ગણીને આપ્યું છે 6 0. તો તમે સીધા કમ્પેર કરી શકો છો અહીંયા. બરાબર છે? કે સીધું શું થાય? -3p/2 બરાબર 6. બરાબર? 3 2 ઝા 6 અને p બરાબર આ 2 સામે જશે 2 2 ઝા 4 ના માઇનસ બી સામે જશે એટલે -4. તો તમારી p ની વેલ્યુ આવશે -4. અમે જેમ ફાઇન્ડ કરીએ તો એમ જ ફાઇન્ડ કર્યા હતા, કમ્પેર કરી લીધા આપણે. તો આવી રીતે ડીલ કરવાની તમારે, રાઈટ? તો આ ધ્યાન આપજો. ચલો એના પછી વધીએ આગળ. બે લાઈન આપેલી છે અને એકબીજાની પેરેલલ છે. હમણાં જ વાત કરી કે બે લાઈન પેરેલલ હોય તો સ્લોપ બંનેના શું હોય? સેમ હોય કે ભાઈ m1 = m2. આ લાઈનનો પહેલા સ્લોપ ફાઇન્ડ કરી લો. તો ફોર્મ્યુલા શું છે આનો? -a/b ડાયરેક્ટ લખું છું. -3m/-2m. બરાબર? સ્લોપના ફોર્મ્યુલા -a/b ને પ્રમાણે હું પુટ કરી રહ્યો છું. ચલો એવી રીતે સામે જઈએ. m2 પ્રમાણે શું આવશે? -a એટલે કોણ છે અહીંયા? 5m + 2 / b એટલે કોણ છે અહીંયા? -4m. હું ડાયરેક્ટ લખું છું. હવે આપણે જે કરી રહ્યા છીએ ડાયરેક્ટ થવું જોઈએ તમારે. કંઈ કટ થાય છે અહીંયા માઇનસ માઇનસ પ્લસ mm કટ એટલે 3/2 વધ્યા. અહીંયા માઇનસ માઇનસ કટ એટલે 5m + 2 / 4m વધ્યું. બરાબર છે? હવે બ્રેકેટ ખોલો અહીંયા. એક અહીંયા. તો 4 3 ઝા 12m. આ 2 સામે જશે એટલે 5 2 ઝા 10m + 2 2 ઝા 4. બરાબર છે? 10m સામે જશે એટલે શું વધશે અહીંયા? 2m = 4. m = 2 ડિવાઈડમાં જશે એટલે m = 2. તો આપણો આન્સર. ક્લિયર આટલી વસ્તુ? તો તમારે આ ધ્યાન રાખવાનું. સિમ્પલ m1 = m2 પેરેલલ પ્રમાણે ચાલ્યું. અગર આ પરપેન્ડિક્યુલર હોય તો m1.m2 = -1. બંનેને મલ્ટીપ્લાય કરીને પછી બ્રેકેટ આમ સામે લઈ જવાનું, ક્રોસ પ્રોડક્ટ કરવાનું. એટલે જવાબ થઈ જાય સિમ્પલ. બરાબર? ચલો આગળ વધીએ. જો અહીંયા સેન્ટર તમને આપેલું છે, એક લાઈન આપેલી છે અને એની m ની વેલ્યુ તમને કાઢી છે. બરાબર છે? તો શું કરીશું આપણે? સેમ m ની વેલ્યુ કરી દે. 2g બરાબર કેટલા લઈએ અહીંયા? m. 2f બરાબર -6 અને c બરાબર -12. c ની જરૂર નથી બીકોઝ સેન્ટર જ છે આપણી પાસે. તો g બરાબર શું થશે આપણા? m/2. f બરાબર શું થશે અહીંયા? -3/2. તમારે ખાલી m ની જ વેલ્યુ શોધીએ છે. બરાબર? તો આપણું સેન્ટર શું છે? -g સજેસ્ટેડ એવું છે કે તમે એકવાર પુટ કરીને કરજો, અધરવાઇઝ અહીંયા -g માં તમારે ભરાઈ જશો. તમે g માં માઇનસ નહીં કરી શકો. એટલે અહીંયા આવશે -m/2 અને આવશે -+3/2 અને એનો આન્સર એ લોકોએ આપી દીધો છે ઓલરેડી કે સેન્ટર તો આટલું જ છે. તો હવે તમે કમ્પેર કરો કે -m/2 બરાબર 2 અને m બરાબર 2 સામે જાય -2 2 ઝા 4. સિમ્પલ. તમારો આન્સર ઇઝ 4. તમે GFC પ્રમાણે સેટ કરી રહ્યા છો, સામે કમ્પેર કરી દેવાના એટલે સીધો આન્સર આવી જાય. બરાબર છે? આ ધ્યાન આપજો. ચલો એના પછી સમ ઓફ x ઇન્ટરસેપ્ટ ને y ઇન્ટરસેપ્ટ. ચલો હવે જેમાં x ઇન્ટરસેપ્ટ ને y ઇન્ટરસેપ્ટ સીધું જ કરીએ તો એક છે -c/a, પેલો છે -c/b. આમે x ઇન્ટરસેપ્ટ પ્લસ y ઇન્ટરસેપ્ટ નો સમ પૂછ્યો છે. -c માં કેટલા આવશે? અહીંયા ધ્યાન આપજો, અહીંયા ભરાઈ ના જાઓ. 4x + 3y. ક્વેશ્ચનને થોડોક રીરાઇટ કરી દેવાનો. તમારો સમ = 0 ના ફોર્મમાં જ હોવો જોઈએ. બરાબર છે? c -12 છે તો -+12 અપોન a કેટલા છે? 4. અગેન c -12 છે. બરાબર છે? અચ્છા સોરી, એ -c/a બેનો પ્લસ કરું છું. -+12 b 3 છે. 4 3 ઝા 3 4 ઝા ટોટલ થશે તમારું 7. યોર આન્સર ઇઝ 7. બરાબર? તો આ વસ્તુ ધ્યાન રાખજો. ડન. સમ કરવાનો છે, બેનો સમ પૂછ્યો છે. ચલો બે લાઈન આપેલી છે પેરેલલ, તો k ની વેલ્યુ ફાઇન્ડ કરો. ચલો અગેન સેમ ક્વેશ્ચન. આમાં m1 બરાબર m2. ડાયરેક્ટ ચાલુ કરીએ. -5/-k -10/-4. કયો ફોર્મ્યુલા? અગેન -a/b મેં લગાવ્યો છે. માઇનસ માઇનસ પ્લસ એટલે 5/k પ્લસ તો 10/4. બરાબર? 5 2 ઝા થઈ જશે. બરાબર છે? તો 1/k બરાબર 2/4. સીધું ડાયરેક્ટ નથી કરતો. બરાબર છે? તો શું થશે અહીંયા? 2 2 ઝા 4. 1/2 તો k બરાબર 2. 1/k બરાબર 1/2 તો k = 2. તો યાર આન્સર ઇઝ 2. જોઈ લો. ગણતા જઈએ, સિમ્પલ કરતા જઈએ તો આપણો આન્સર આવતો રહેશે. બરાબર? તમારે ધ્યાન આપવાનું છે ખાલી. બધું કંઈ નવું બોલતો જ નથી એમાં. ચલો રેડિયસ 2 આપેલી જો આપણા ક્વેશ્ચનની. તો m ની વેલ્યુ પૂછી છે. ચલો ગાડી દોડાવવા માંડવાની. x ની જોડે 2g, y ની જોડે 2f અને c બરાબર 1. તો g બરાબર કેટલા આવશે? -1. f બરાબર કેટલા આવશે? m/2 અને c બરાબર કેટલા આવશે? 1. બરાબર છે ને? તો આપણો રેડિયસનો ફોર્મ્યુલા સીધો લગાવીએ. g² + f² - c. રેડિયસ કેટલી છે? 2. બરાબર છે? આ 2 થઈ ગયું આપણા.
જી સ્ક્વેર એટલે -1 નો સ્ક્વેર પ્લસ m સ્ક્વેર બાય 4. c ની વેલ્યુ -1 છે. 1 1 તો અહીંથી જ ઉડી ગયા. રૂટ જાય તો સામે સ્ક્વેર થઈ જાય એટલે 4 થઈ જાય. m સ્ક્વેર બાય 4. આ 4 બી સામે જશે એટલે m સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16 અને m સ્ક્વેર કાઢો તો સામે 16 નો સ્ક્વેર રૂટ 4 થઈ જાય. ખતમ આન્સર. બરાબર. તો એકદમ સિમ્પલ વેમાં જઈ રહ્યા છીએ આપણે. જે વસ્તુ છે એ જ એપ્લાય કરી રહ્યા છીએ અને આ બધું વસ્તુ તમે જ્યારે આ સ્ક્રીન ઉપર આવે તમે તમારી રીતે જોતા જોતા ગણતા રહેજો, પોઝ કરતા કરતા, તો તમારે પછી કશું જોવાની જરૂર નથી, બધું ક્લિયર થઈ જશે. બરાબર છે. લાઈન આપેલી છે 2, બરાબર છે, અને હવે પરપેન્ડિક્યુલર છે તો આપણા પરપેન્ડિક્યુલર રૂલ આવશે. પરપેન્ડિક્યુલર રૂલ શું હતો આપણો? m1 ડોટ m2 બરાબર -1. ચલો m1 બનાવો ડાયરેક્ટ -3/k ડોટ શું છે અહીંયા -2 upon -3 બરાબર -1. એક એક માઇનસ તો અહીંયા જ કટ કરી દઉં છું, પ્લસ આ 3 3 પણ ઉડાડી દઉં છું, એટલે ફાઇનલી -2 upon k બરાબર -1. અહીંયા માઇનસ માઇનસ એક ઓર કટ થઈ જશે, બરાબર, તો કે સામે જ જશે તો કે બરાબર 2. સિમ્પલ. બોલો છે કઈ અઘરું? એક ના એક રૂલ ફોલો કરી રાખવાના છે. ચલો 24 સ્લોપ ઓફ ધ લાઇન મેકિંગ ધ એંગલ. હવે સ્લોપનો ત્રીજો ફોર્મ્યુલા. સ્લોપનો પહેલો ફોર્મ્યુલા હતો -a/b. સ્લોપનો બીજો ફોર્મ્યુલા હતો y2 - y1. 2 પોઈન્ટ આપ્યા હોય તો એ. અહીંયા સ્લોપ માટે એંગલ આપેલો છે. જો એંગલ કેટલો છે? π/4 વિથ પોઝિટિવ એક્સ એક્સિસ. આ યાદ રાખજો, એંગલ વિથ પોઝિટિવ એક્સિસ હોય, આપણે લિટરેચર ટોપિકમાં ઓલરેડી આ કવર્ડ છે, તો m બરાબર tan થીટા લઈ લેવાનું. થીટા કેટલો છે તમારો? π/4. સીધો મૂકી દેવાનો, tan π/4 ની વેલ્યુ 1 થઈ જાય. તો અપર ઓપ્શન ઇઝ 1. બરાબર. આ સ્લોપનો થર્ડ ફોર્મ્યુલા, m ઇઝ ઇક્વલ ટુ tan થીટા. જ્યારે એંગલ આપેલો હોય, એંગલ બી ક્યારે? પોઝિટિવ એક્સિસ જોડે. અગર નેગેટિવ કે ને તો એ માઇનસ મૂકી દેવાના, કારણ કે ઓલ એસ્ટ્રેસના રૂલ પ્રમાણે સીધું માઇનસ જ ક્રિએટ કરશે. અગર આપ નેગેટિવ કે ને તો 1 ની જગ્યાએ -1 કરી દેવાનો, સિમ્પલ. બરાબર. આની બહાર નહીં આવે. ચલો એના પછી લાસ્ટ ક્વેશ્ચન, એંગલ ઓફ ધ લાઇન. બરાબર. એક લાઇન આપેલી છે. હવે x - 5 આપણે લાઇન ડ્રો કરવાની છે. ચલો x - 5 લાઇન ડ્રો કરીએ આપણે. ક્યાંથી લેવાનું? આ x - 5 એટલે શું થાય? x બરાબર 5 આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું હતું. આ લાઈન ડ્રો કરવી હોય તો કેમની ડ્રો કરાય? આ લાઈન આપણી 5 માંથી પસાર થાય છે ને, તો આ આપણી x = 5 લાઈન કહેવાય. આ લાઈનને જ x = 5 કહેવાય. અને આવડી આ લાઈન પોઝિટિવ ડાયરેક્શન ઓફ x જોડે કયો એંગલ બનાવે? હવે આ ડ્રોઈંગથી અમુક બેઝિક લેવલની એનાલિટિક ક્વેશ્ચન કરી દેવાના. તો આપણી આ લાઈન પોઝિટિવ એક્સિસ આને કહેવાય અને એની જોડે બેયનો એંગલ કેટલો બને છે? 90 ડિગ્રી. રેડિયનમાં લેવા જાઓ તો એને π/2 કહેવાય. તો આપણો ઓપ્શન આવશે π/2. આને કોઈ થિયરી કે રૂલ્સ નથી લગાવવાના. આની જોડે આપણે ડ્રો કરીને સિમ્પલ કરો છે. આમાં કોઈ m1 m2 એવું બનાવી નહીં શકીએ, કારણ કે એક જ સ્લોપ છે. તો એ સમય આવું એનાલિટિક ફોર્મમાં લઈ લેવાનું. બરાબર છે. તો આ થયું તમારું કોઓર્ડિનેટ જ્યોમેટ્રી, જેમાં ઓલમોસ્ટ જેટલા ટોપિક છે બધા મેં કવર કરી લીધા છે. અને 1 બાય 1 તમે જો આને ફોલો કરશો તો લગભગ બધા ક્વેશ્ચન તમને આવડી જશે. તો 4 માર્ક તમારા ટોટલી કોઓર્ડિનેટ જ્યોમેટ્રીના કવર થઈ જાય. બરાબર છે. તો આ મેજર આ 2 ચેપ્ટર હવે ઓલરેડી તમે જો આપણા યુટ્યુબ સેશનો જોશો ને, તો લિમિટ, વેક્ટર, કોઓર્ડિનેટ જ્યોમેટ્રી અને મેઇન મેજર સેક્શનો ઇન્ટિગ્રેશન, ડિફરન્શિએશન અને ટ્રિગ્નોમેટ્રિકના લાઈવ સેશન તરીકે કવર કરો. બધા કવર ટોપિક મેં મૂકી દીધા છે. તમે આ રીતે ફોલો કરતા રહો એટલે લગભગ તમારું કામ થઈ જશે. વધારે તમારે ડીપમાં જવાનું જરૂર નથી. બરાબર છે. અને સોલ્યુશન તમારે મળી જશે, તૈયારી સારી થઈ જશે. ચાલો મળીએ તો નેક્સ્ટ સેશનમાં મળતા રહીશું. ક્વેશ્ચન બેંક આવી રીતે આપણે સોલ્વ કરતા રહીશું. ઓકે, બેસ્ટ ઓફ લક.